તો તમે જોઈ શકો છો એના જેવો આઈફોન 30 કાંઈ નહીં તો મારા પપ્પા આઈસ્ક્રીમ લેવા છે જેમ કે મારા પપ્પા તમે બધા ખાઈ છીએ. શું બધા મજામાં હોપ કે તેમ બધા મજામાં દેશો અને મજામાં જ રહેજો. તો અહીંનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ને સવારના વાગી ગયા છે 9. તો અમારા ભાણુમાં જો આજ આવી ગયા છે ને અત્યારે બધા રમે છે અને આ બધું તોફાન ને એવું બધું કરે છે ને નીચે બધા કામ કરી રહ્યા છે ને મારા મમ્મી કૃષ્ણાને ઈસકો નાખી રહ્યા છે મિત્રો. ને અમારે જો કંઈક આ રીતનું અહીંયા વાતાવરણ હશે આજનું. ને આગળ એક વિડીયો મૂક્યો હતો એમાં અમને ખૂબ સપોર્ટ તમે બધાએ કર્યો. આવવામાં સપોર્ટ કરતા રહેજો ને અમને સપોર્ટ આગળના વિડીયોમાં તમને 2-3 વિડીયો અમને સપોર્ટ કર્યો એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. ને અમારો વ્લોગ તમને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે અમારા આવા નવા દેશી ગુજરાતી વ્લોગ તમને જોવા મળશે. ને અમારા ભાણો લાલ બટન ને શું કહેવાય ભણુભા? સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં એમ કીધે. લાઈક કરવાનું ભૂલતા નહીં. મારા મામાને સપોર્ટ કરજો. તો ફાઇનલી મિત્રો નાનકડું મારો ભાણુભા છે એ પણ એમ કહે છે કે મારા મામાને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો અમને સપોર્ટ કરી દેજો. ને આવું કોની ઘરે છે બનાવેલું એ પણ મને જેને કોમેન્ટમાં બતાવો, તમને ઝૂમ કરીને બતાવું છું. કારણ કે આ છે આપણે પીવીસીનો જે પાઇપનો કટકો આવે ને મોટો એ. ને ફાઇનલી અમારા જો ટોમીભાઈ ગામની શેર કરીને વી એવા છે ને એમને સિક્યોરિટી ઓફિસની અંદર અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છે. ને બધાએ જો અમારા ભાણુભાઈને બોલાવ્યા છે એ ટોમીને એમ. ને ફાઇનલી મિત્રો હું અહીંયા કરતો તો બેઠો કામ. ને અત્યારે તો બસ કારખાનું ચાલુ છે ને વ્લોગ થોડું અત્યારે કામ કરી છે અને અત્યારે તો પહોંચીને બંધ છે. ને આ છે મિત્રો બાપા સીતારામનો ફોટો. તો કોમેન્ટમાં બાપા સીતારામને માંગતા હોય તો તે બાપા સીતારામ લખી નાખજો. ને આજે મશીન છે બંધ. ને અહીંયા મારા ભાભી ને સોનોની બધા કામે બેઠા છે મિત્રો. ને અમારો ભાણુભા પાછા કંઈક કહે છે. શું કહેશો? ભાણુભા મારા હરદેવ મહાદેવ કહે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ શું કરીએ છીએ એ અમે તમને આજે આખો દિવસમાં બધું બતાવવાના છીએ. ને મારા ટોમીભાઈ આ જગ્યા બદલાવી છે તો મારા ટોમીભાઈ જો કંઈક આ રીતના અહીંયા બેઠા છે કારણ કે ઠંડીનો માહોલ વધારે છે એટલા માટે અમારા ટોમીભાઈ અમારા ભાણુભાઈ મોટું નથી બંધ કરતા એમ કહે છે કોમેન્ટ કરજો ને લાઈક કરજો ને એમ કહે છે. તો અમારા ભાણુભાઈનું મન ન દુખાય તો મિત્રો એક લાઈક શેર ને કમેન્ટ કરી દેજો. ને બાકી અમારા ભાણુભાઈ સ્માઈલ આપે છે ને બધાને નટકટ રહ્યા એટલે બધાને અમને વાલા છે. ને કારણ કે આપણી ઓલે તો હવે પહેલાં કામે આવતા બેન ને બધા, તો હવે એટલું બધું આપણે કાંઈ ઓલું હીરા ને એવું નથી ને અત્યારે બહુ મંદી છે. તો બેનની બધી બીજું આગળ કારખાનું છે ને આ કામે બેસી ગયા છે કારણ કે મિત્રો કામ તો બધાને કરવું જ પડે એટલા માટે બીજું કારખાનું છે ને કામે બેસી ગયા છે. ને ભાણુભા અમારા અહીંયા રમતા હોય કાયમની માટે. ને આ ભાણુભા છે ને હજી ભણવા નથી બેઠા પણ ભાણુભાનો મગજ છે ને બહુ તેજ છે. 10 એકડા ને એવું બધું આવડે. ભાણુભાઈ એકડા બોલો તો ફાઇનલી મિત્રો અમારા ભાણુભાને જોઈ 10 એકડા આવડે છે. ને હજી કાંઈ શું કહેવાય બાળ મંદિરમાં કે બાળ વાટિકામાં ક્યાંય જગ્યાએ નથી તો છતાં 10 એકડા આવડે છે એટલે સારી વાત કહેવાય. ને તમને દેખાતી છે મારી નાનકડી વાડી એની પોપિયા ડુંગળીને સોંપેલું છે બધું ઉગી ગયું છે. તો હું બપોરે એની અંદર રહી તો તમને બધું બતાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ શોટમાં ને પછી હું કરી એ તમને બતાવી. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ખાસ કરી. તો ફાઇનલી મિત્રો બપોરના વાગી ગયા છે 1:45 ને હવે કામ ઉપરથી નીચે જઈએ ને થોડુંક આપણે પેન્ટ પૂજા કરી લઈએ. તો ફાઇનલી મિત્રો નીચે જઈને બધા શું કરે છે આપણે જોઈ ને તમને બતાવું. તો બધી બાજુ જમવાની તૈયારી બધી હાલી રહી છે ને અહીંયા જો અમારા મોટા ભાઈ ફ્રેશ ને થાય છે ને અમારા કૃષ્ણાબેન તો હજી સૂતા છે જાગે છે. જો કૃષ્ણાબેન ને બધા જાગે છે. બધા જો ખાવા બેસી ગયા છે બપોરા કરવા. તો તમારે પણ બપોરા કરવો હોય તો હાલો નહીં. બેન જો લાલ મરચાં ગોતે છે. અમારા કૃષ્ણાબેન જો ખાય છે
મોઢું ને એવું બગાડ્યું છે. ખાવામાં શું છે? ડુંગળી ને ગાંઠિયાનું શાક લાગે છે. ડુંગળી ગાંઠિયા ટમેટા કોબીનું શાક રોટલા રોટલી છાશ લાલ મરચા શાળાના એટલું બધું છે. હા તો ફાઇનલી મિત્રો બધા જો જમે છે ને હું પણ હવે જમી લઉં. તો મળીએ છીએ હવે સાંજના 4 વાગ્યાના. તો મિત્રો કામે વગર બેસી ગયા છે. જુઓ આમાં મેડમ અહીંયા હે. તો તમે જોઈ શકો છો એના જેવો આઈફોન 30. જુઓ હેલો ફ્રેન્ડ, તો બચ્ચો 6 વાગી ગયા છે અને હું બેઠી હતી હીરા ઘસવા. તો હીરા ઘસીને 6 વાગી ગયા એટલે મારે નીચે જવાનું હોય તો સંજુને જે કામ ચાલુ છે ને મારે 6 વાગે એટલે રસોઈ બને એટલે મેં જો બસ હીરાનું કામ બંધ કરી દીધું છે અને નીચે છાતીથી જશ. તો સંજુ કે થોડોક બ્લોગ શૂટ કરી લે તો એન્ડિંગ આપી દે તો મુકાઈ જાય. અને દીદીને એ રસોઈ બનાવે છે. તો દીદીને એ રસોઈ બનાવે છે, તમે જોજો. શાકને એવું અંદરથી મુકાઈ ગયું છે અને કૃષ્ણા અને મમ્મી સામે રમે છે. તો બસ તો બજાજ માટે એટલું જ તે. તો મળીએ કાલે તો મળીએ તમને કાલે નવા ઉમંગ અને જોશ સાથે. તો ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખો. ટેક કેર. અને હા, નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અમારા બ્લોગને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. યાર કમેન્ટ કરો, અમે તમારી કમેન્ટને જરૂરથી લાઈક કરશો, જવાબ આપશો જો કોઈ પણ પ્રશ્ન પૂછ્યાનો. તો મળીએ તમે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી રાધે કૃષ્ણ. ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે 6:30 અને બેન ને પટેલને જોઈને વાડીએ જાય છે. કારણ કે કામે આવીને ડાયરેક્ટ ગાડીને એવું બધું પડ્યું હતું એટલા માટે હવે જાય છે એના ઘરે. તો અમે પણ કારખાનાનું બધું બંધ કરી નીચે આવી ગયા છીએ ને હવે સવારે ટાઈમ નહોતો એટલા માટે અત્યારે નાહવું છે. તો નાહી નાખી અને ફ્રેશ થઈ જાય ને નીચે બધા શું કરે છે એ હું તમને બ્લોગમાં બતાવું મિત્રો. તો ખાસ કરીને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. સોનું શું કરે છે એ પણ હું તમને બતાવું. હલો અહીંયા કંઈક આ રીતના તોરિયા ને આ શું છે ને મિત્રો, ખાસ કરીને કોમેન્ટમાં લખજો આ શું છે. તમને હું થોડુંક લાઇટિંગ કરીને બતાવું આ શું છે, મને જરીક બતાવજો કોમેન્ટમાં આ વસ્તુ. અને અમારા ટોમભાઈ જાય રખેવાળી કરે છે ખાસ કરીને. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ હું રોટલી બનાવવા બેસી ગઈ છું. રોટલી બનાવવાની છે, પછી જમવાનું છે અને સંજુ શૂટ કરે છે બ્લોગ. કેમ કે મારા અત્યારે કામ હોય તો હું બ્લોગ શૂટ ન કરું. કોણ કોણ અત્યારે રોટલી ખાય છે પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. અમે અત્યારે અમારા ઘરે 3 જણા રોટલી ખાઈ. સંજુ ખાય, પછી મોટા ભાઈ ખાય ને મમ્મી. અમે બધા રોટલા ખાઈએ દેશી બાજરાનો રોટલો. તો મારા પપ્પા ગયા છે પાલિતાણા. આજે એવા નથી કેમ કે અમારે હીરાનો ધંધો છે તો હમણાંથી હીરા વેચાણ નહોતા તો મંદી આવે છે, બધાને ખબર જ છે હીરા ઘસતા છે ને. તો હીરા વેચવા ગયા છે, હમણાં આવશે. જે એવા નથી સંજુને કહું છું ક્યાં નહીં ફોન કરો પણ એ બ્લોગ જ શૂટ કરે છે, ફોન કંઈક કરતા નથી. તો બસ હમણાં પપ્પા આવે પછી બધા જમી લેશે, રસોઈ બની જાય. પપ્પા આવશે ત્યાં સુધીમાં પછી જમીને પછી તમને મળી આવે. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું. ફાઇનલી મિત્રો અત્યારે શિયાળાનો સમય છે તો શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવે છે. તો આજે એવું થયું ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ. તો અમારા ગામ મુસાફરની અંદર મહાદેવ કોઠી આઈસ્ક્રીમ બનાવે છે. આઈસ્ક્રીમ બહુ સારું બનાવે છે. બે આઈટમનું આઈસ્ક્રીમ હોય છે, એક પાર્લે છે, એક ગોટાળો મિક્સ બનાવે છે. તો જો કોઈને ખાવાની ઈચ્છા હોય તો કોઈ પણનું કેમિકલ ભેળવા વગરનું સારી ક્વોલિટીનું મળે છે. તો એમનું નામ છે નરેશગીરી નામ છે, મહાદેવ દુકાનનું નામ છે, જ્યાં ઓર્ગેનિક આઈસ્ક્રીમ મળશે. તો આઈસ્ક્રીમ જો જે કોઈને ખાવું હોય તો ત્યાં જઈ અથવા એનો મોબાઈલ નંબર પર ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે.
બધા ઘણો બધો લઈ લઈને ખાઈ છે ને અત્યારે વાગી ગયા છે સાંજના આઈ થિંક 9:30 આઈસ્ક્રીમના 2 ભાવ છે. આઈસ્ક્રીમના 2 ભાવ છે કયા ભાવ છે આઈસ્ક્રીમના 2 ભાવ છે, 200 રૂપિયાનો કિલો અને 220 રૂપિયાનો કિલો, અને બે ક્વોલિટી એકદમ મસ્ત છે. તમે જોવો એકવાર આઈસ્ક્રીમ જોવો, બહુ મસ્ત છે. કોટડાનો સ્પેશિયલ આઈસ્ક્રીમ. આવો અમે રાતે દર અઠવાડિયામાં એકાદી વાર આઈસ્ક્રીમ ખાવાનું અમારે સ્પેશિયલ. મોટા સસરા ગયા છે માથે ઓઢવું પડે. તમારે પણ ખાવું હોય તો હાલો. તમારે પણ ખાવું તો હાલો અંદે આપી દઉં. તો મળીએ કાલે તમને નવા બ્લોગમાં નવા જોશે ને ઉમંગ સાથે. તો અમે બધા આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આ ખાસ કરીને પૂરો જોશો. તો મળીએ કાલે. ત્યાં સુધી બાય, ટેક કેર. બંધ કરો ને ખાવા જો. તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 10:15 ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લેટ. તો બ્લોગમાં હું તમને આઈસ્ક્રીમ ને આ તે બધું ખાતા હતા ને આજે તો ફૂલ બધી મોજ કરી ને થોડીક સોનું રીસાણેલી હતી એટલે આઈસ્ક્રીમ ખાધું ને મોજ પડી ગઈ ને બધું સમાધાન ને એવું બધું થઈ ગયું છે. તો ખાસ કરીને સોનું આગળ એન્ડિંગ તો આપ્યું પણ હું ફરી વાર હું આપી દઉં કે અમારો વિડીયો તમને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને ખાસ કરીને અમારી ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કારણ કે બેલ આઇકન મિત્રો તમે દબાવશો તો અમે જ્યારે વિડીયો અપલોડ કરીએ અમારો બ્લોગ તો બધાની પહેલાં તમને નોટિફિકેશન જોવા મળી જશે. તો અમારો પહેલો વિડીયો તમે જોઈ શકો. તો ખાસ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નવા બ્લોગમાં ને નવા જોશમાં ને નવા ઉમંગમાં. ત્યાં સુધી બાય.